કોન્ટ્રોવર્સી વાળું આપણે બોલશું. હા હા કાંઈ વાંધો નથી. તમે કવાયા ઉએ કવાયા ઉએ કવાયા હવે પ્રેશર માં આવીએ. ના ના કાંઈ વાંધો નહીં, ઘણા કરેલા. તો આપણે ગોગા બાપાની છત્રછાયા નીચે અને જો કે કહેવાય તો આ તો માતાજીનો જ ઓટલો કહેવાય, મા વિંજણમાના ઓટલે, અને જે આ રૂડો પ્રસંગ છે અને એમાંય આપણા બાપુ રામ બાપુના કંઠે વાણી પીરસાવતી હોય તો પછી એનાથી માથે શું જોઈએ બાપ. અને જે પ્રમાણેનો આ પ્રસંગ છે, જે પ્રમાણેની એકતા છે, ગામની એકતા હોય તો જ આ બધું થઈ શકે. નકર તો ક્યાં કે ભાઈઓ ભેગા હોય તઈ આપણે આ બધું આટલો મોટો પ્રસંગ આપે રચી શકીએ. નકર પણ આપણે રામકથા સાંભળવા માટે અહીંયા એકત્ર થયા છીએ, રામાયણને સાંભળવા માટે એકત્ર થયા છીએ. પણ જગતમાં બધી વસ્તુ જૂની થઈ જાય પણ રામાયણ કોઈ દિવસ જૂની નથી થતી. વારે વારે સાંભળ્યા રાખો તો એકાદું એવું નવું પાત્ર ખુલે, એકાદું એક નવું પન્નું ખુલે કે આપણે એને સાંભળીએ સમજીએ તો પણ એનામાં ક્યાંક ને ક્યાંક ખૂટપ રહી જાય. આ આજની વાત નથી, આ એક જગ્યાની વાત નથી, આ એક ગામની વાત નથી. આ જગત ઉપર જ્યારે રામાયણની ઘટના ઘટી હતી, જ્યારે રામ ભગવાને પોતાનું બાણ ઠે ઠે કરીને રાવણની સામે ચડાવ્યું હતું, એના પછી તો ખબર નહીં જગતના કેટલા આમ તાણા વયા ગયા છે, પણ એ પ્રસંગ હજી સુધી જૂનો નથી થયો. જ્યારે જ્યારે રામનું વાત આપણી સમક્ષ કોક મૂકવા આવે, આપણી સમક્ષ ગમે એ કથાકાર મૂકવા આવે તો આપને ક્યાંક ને ક્યાંક એનામાં નવું મળતું હોય. કારણ રામ પાત્ર એવું હતું, એનામાંથી કંઈક લેવાનું છે. રામાયણની અંદરથી મૂલ્યો શીખવવાના છે. રામાયણની અંદરથી શું શીખવા મળે કે પત્નીનો પતિ પ્રત્યેનો જવાબદારી શું હોઈ શકે, કે પતિ દુખી થવાનો છે, 14 વર્ષનો વનવાસ વેઠવાનો છે. કોક હોત તો એ બેહી હકત ઘરમાં, પણ માતા સીતા માં જગદંબા જાનકી હતી એની પાછળ પાછળ નીકળી ગઈ. ખબર હતી પગમાં કાંટાએ વાગશે, વનરાયું ભોગવવું પડશે, પણ તેમ છતાં પોતાની પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી એ પત્ની એને હારે હારા લઈ ગઈ. લક્ષ્મણથી શું શીખવાનું છે? ભ્રાતા ધર્મ શીખવાનો છે કે એક ભાઈ કેવો હોવો જોઈએ, કે પોતાનો ભાઈ દુખી થાય છે. આજે 14 વર્ષનો વનવાસ મળ્યો તો પોતે 14 વર્ષના વનવાસ છતાં પોતાની 14 વર્ષની નિંદ્રા ત્યાગી દીધી કે મારા ભાઈને એક અડપલું ના આવવું જોઈએ. એક ભ્રાતા ધર્મ છે, એક નાના ભાઈનો ધર્મ છે. એક દાસ કેને કહેવાય? ચારણી સાહિત્ય એ તો સાહેબ હકીકતમાં જોવા જાય તો આપણને ચારણો અને ગઢવીઓ દીધેલો સૌથી મોટામાં મોટો વારસો છે. એનો ઉપકાર આજથી હજારો વર્ષથી આપણે ઉપકાર ચૂકવવા જશું તો ચૂકવી નહીં શકીએ. પણ દેવ ભાંગે દુઃખ દાસરા એવી બાતા અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરા એવો અંજની જાયો એક. પણ એક હનુમાનજી મહારાજ જ એવા હતા જેને પોતાના દેવનું દુઃખ ભાગ્યું હતું. આજ સુધીના દાખલામાં કોઈ દિવસ એવો ઇતિહાસ બન્યો નથી કે કોઈ દાસે પોતાના દેવનું દુઃખ ભાંગ્યું હોય. પણ પહેલે પણ ઈશ્વરદાન બાપુએ આ વાત કરી દીધી છે, પણ છતાં મારા મનમાં એ વાત આવી એટલે કે ઊંચે મહેલાનતે ઉઠાનતે ન જાને જગ જાને દ્વાર કુટુંબી બજાનતે. એક વિદ્યા ઊંચે મહેલાનતે ઉઠાનતે ન જાને જગ જાને દ્વાર કુટુંબી બજાનતે. તમે ઊંચા ઊંચા મહેલો ઉભા કરી નાખશો, તમે પોતાના નામની તુતુંબી વગાડતા વગાડતા પોતાના પ્રચાર પ્રસાર કરાવશો ત્યારે તમને જગત યાદ નહીં કરે. તો કે તો ઊંચે મહેલાનતે ઉઠાનતે ન જાને જગ જાને દ્વાર કુટુંબી બજાનતે. પણ એક વિદ્યા હરિધ્યાનતે કૃપાણતે. એક વિદ્યા નામ તમારી જોડે જો જ્ઞાન હશે, તમે કોકને એ જ્ઞાન લીધેલું હશે. કોઈ પતંજલિને આજ સુધી દુનિયા ભૂલી નથી, ચરકને આજ સુધી દુનિયા ભૂલી નથી. એ વિદ્યતા હતી. એક વિદ્યા હરિધ્યાનતે. કાં તો તમે હરિનું ધ્યાન કર્યું હશે, ઈશ્વર ધ્યાનમાં મગ્ન થઈ ગયા હશો. જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. કેમ? એક હરિધ્યાનતે કૃપાણતે. કાં તો તમે ગૌ રક્ષા કાજે, રાષ્ટ્ર રક્ષા કાજે
અને પોતાની બેન દીકરીને આ આબરૂ કાજ કૃપાણ નામ તલવાર ઉપાડી હશે તો તમને જગત યાદ કરશે. એમને એમ જગત યાદ નથી કરતું. પણ એક શેઠ એને પોતાના એક બંગલો બનાવ્યો અને એ બંગલો બનાવી અને એ પછી એને એમ થયું કે આજે હું એક સંતની પધરામણી કરું. તો એ શેઠે સંતની પધરામણી કરી. તો એ શેઠની પધરામણી કરી તો શેઠ સંતની પધરામણી કરે અને સંતને એક એક કક્ષમાં એક એક રૂમમાં લઈ જાય. બાપુ આવો ને, બાપુ આવો ને, આ રૂમમાં એસી છે. બાપુ આવો ને, આ રૂમમાં એસી છે. એમ કરતા કરતા એને ઘાટા ઘાટા રૂમ ફરાવી દીધા. એના બાદ એ સંતે એક પ્રશ્ન પૂછ્યો. જો આ દેશનો સંત કેવો, એને કોઈને ઠપકો મારવાની જરૂર નથી પડતી, પણ એ પ્રશ્નથી સામેવાળા માણસમાં જાગૃતતા ઉભી કરે કે હે શેઠ? તો કે હા. તો કે આ તમે એસી નખાવી, રૂમ બનાવ્યા, કરોડોનો ખર્ચો કર્યો, પણ તમને એ રૂમમાં નીંદર આવે છે? તો કે ના બાપ, ગુરુ નથી આવતી નીંદરો. તો કે હે શેઠ, આ તે એસી નાખીને ભીતના પાણા ટાઢા કર્યા એના કરતા કોકના કાળજા ટાઢા કર્યા હોત ને તો હું તો નીંદર આવી ગયો. પણ જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. અરે જીવે છે જે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. અરે સુખડ ચંદન થકી બળતા ધનો સબવાન ના મોંઘા. અહીંયા ગરીબોના કોડા કાગળ, કોડા કફન પર કોઈ કોરું કાપડ ચડવા નથી દેતા. આ જગત ધરાયેલાના મોઢામાં પ્રાણે કોડિયા દે છે, ભૂખ્યાને કાજે વાસી ભાતે વધવા નથી દેતા. જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. સંસાર તો પડછાયા જેવો છે. કાગ બાપુ એમ કહેતા. કેમ કે સંસારની પાછળ પાછળ જો દોડવા જાહો ને તો જેવી રીતના પડછાયાની પાછળ દોડવું અને સંસારની પાછળ દોડવું બે એક સમાન છે. કે જેવી રીતના તમે આમ પડછાયા પાછળ દોડો તો પડછાયો તો ભાગી જ જવાનો હોય. એ તમારી જોડે જાલ્યો નહીં જલાય. અને પાછો તમે પછી એને પકડવાનું મૂકી દેશો ને હાલ્યા જશો તો એ તમારી પાછળ પાછળ વયો આવશે. એટલે જગત એવું છે, જગતની પાછળ પાછળ જાશો તો એને આડા આવશો અને એને મૂકીને જાશો તો ગોતવા નહીં કરે કે ભાઈડો ગયો ક્યાં. આ જગત છે. પણ શ્રી રામ ભગવાન આજ બરોબર યુદ્ધ ચડ્યું. કટિપટ લપેટ જટ જૂટ કોપ યા રક્ત નેન પ્રકટી સકોપ કસ્થત ધનુષ ટંકાર કિન નિશ્ચાર વધ કરવા ન લીન. એ રીતના એ રાક્ષસોના એ ઝુંડોના વધ કરવા માટે, એ દૈત્યના વધ કરવા માટે જેથી પોતાની કમટ કસી અને શ્રી રામ ભગવાન બરોબર યુદ્ધની માલિકો પોતાની પણછ ચડાવી અને ઉભા છે. પણ આજ દ્રશ્ય જોજો કે ઈ વખતમાં શ્રી રામ ભગવાનનું બરોબર યુદ્ધ મેદાનની માલિકો ઉભું રહેવું અને પોતાના હાથમાં, પોતાના જમણા હાથમાં પણછ પકડી, પોતાના ડાબા હાથે ધનુષ પકડ્યું. પોતાના જમણા હાથમાં ઈ બાણ પકડેલું ને બાણ ઠા ઠા કરતું કાનની પાછળ ગયું છે. પણ આજ સંવાદ ઉપડ્યો. કોની વચ્ચે? જમણા હાથ અને ડાબા હાથની વચ્ચે એક સંવાદ થયો. તો સાંભળજો. એ પણ વામ કરજો ચરે દોનું સરખા છતાં વીરતા તું ધરે હાથ જમણા. એ કોણ વીરું હશે કોણ બહાદુર હશે બધો ફેસલો થાય હમણાં. વામ કરો ઓચરે, વામ નામ ડાબો, પણ ડાબો હાથ હાથ બોલ્યો છે. વામ કરો ઓચરે દોનું સરખા છતાં હે જમણા. બે હરખા છીએ, ક્યાંય ફેર નથી. હું ખાલી ડાબો છું અને તું ફક્ત જમણો છે. કે તો તું વીરતા ધરતો હોય. જમણો કે કેમ? કે ખાનમાં પાનમાં વિપ્રસુ દાનમાં દરેક શુભ કામમાં મોર રેતો. આજ પાછળ રહી કેમ કાયર બન્યો રામના કાનનો યોથ લેતો. કે ખાનમાં પાનમાં વિપ્રસુ દાનમાં જેથી જેથી ખાન પાન નવું નવું મીઠાઈ બધાઈ બધું મળ્યું તેથી તો તું હામો આવીને બધું જમતો તો, ઝાપટી જતો હતો, બધું કટકટાવી જતો હતો. તેથી મને પાછળ રાખ્યો. કાં તો કોઈ બ્રાહ્મણને દાન કરવાનું હોય, કાં તો કોઈ યજ્ઞની આહુતિ દેવાની હોય, તેથી મને પાછળ રાખ્યો. તેથી તું આગળ ગયો. બધા કે જમણો હાથ જોઈશે, જમણો હાથ જોઈશે. પણ આજ જે યુદ્ધ મેદાનમાં ચકચાર મચી ગયો છે, આંતરડાના ઢગલા થાય છે અને રુધિરની નીકું એવા મંડી, તેથી તને આજ રામના કાનનો ઓથ લેવો પડ્યો. હે કોણ બહાદુર હશે કોણ ભીરું હશે એ બધો ફેસલો થાય હમણાં. આ જોઈ લે, આજે આ રામે મને આમ હામો રાખ્યો અને તું છેક જઈને રામના કાનની પાછળ ઉભો, રામના કાનની ઓથ લેવા માંડ્યો. પણ હાથ જમણો કહે
યુદ્ધ મેદાનમાં આજ મને એક વિચાર આવ્યો. આજે હાથ જમણો બોલ્યો બાપ. આ સજ્જનતાની અને મૂર્ખતાની આ બેનો વિવાદ છે એકબીજાની સામે. કે સજ્જન વ્યક્તિ એ કોઈ દિવસ જાજુ બોલે નહીં અને એને બોલવાની જરૂર ન પડે, પણ મૂર્ખો થોડુંક કંઈક ફાંદ વટી જાય ને એટલે પછી બોલવાનું ચાલુ કરી દે કે તમે આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ. એટલે આ જમણો હાથ પાછળ ગયો તો જમણો હાથ શું કે? હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં આજ મને એક વિચાર આવ્યો, પણ એક પછી એક મસ્તક હણું કે હણું 10 શીશ એક હારે. એ બધો ફેસલો રામનો શું હશે પૂછવા આવ્યો કાન દ્વારે. લેસ શત્રુ નથી, લેસ બહાદુર નથી, લેસ શત્રુ નથી, કોઈ ફાવ્યો મારી હમું હજી સુધી કોઈ નથી ફાવ્યું ડાબા હાથ. પણ આજ હું મારી વાત કરું કે હું તો ખાલી રામને એટલું પૂછવા આવ્યો છું કે એક પાછળ એક આ 10 માથાને હણવા હે કે એકી ઝાટકે પતાવી દેવા હે, એટલું પૂછવા આવ્યો છું. હું કઈ આણ કાનના ઓથ લેવામાંથી હું નથી. આજ યુદ્ધ મેદાનમાં મને એક વિચાર આવ્યો કે એક પછી એક મસ્તક હણું કે હણું 10 શીશ એક હારે. કે પૂછવા આવ્યો કાન દ્વારે. ઈ કાન દ્વારે પૂછવા આવ્યો છું, એમને એમ નથી આવ્યો. હું સમય લઈ શકું હજી થોડો? ના એટલે પૂછી લેવું સારું ને એમ ભાઈ. પણ હજુ રામાયણના તમને ઘણી અનોખી વાતો, ઘણી અંદરની વાતો. પણ જેથી રામ ભગવાન વનવટો કરવાના હતા, 14 વર્ષનો વનવાસ તો બાપ મળી ગયું એમને, અને હસતા મુખે સ્વીકાર કરી લીધું. અને મેં પહેલે કીધું ને કે પિતા પ્રત્યે પુત્રનો ધર્મ કેવો હોવો જોઈએ. પિતાની એક આજ્ઞા કરીને જેથી કે રામ, તો કે હા બાપ, રામ તારે 14 વર્ષ વનવાસ જવું પડશે. તેથી સાહેબ સાંભળજો, દશરથ રાજાનું ગળું ફાટી ગયું હતું, પણ રામ ભગવાનના માથાની લકીરે નહોતી બગડી. કે હા બાપ કઈ વાંધો નથી એમ કરીને નીકળી ગયા હતા. કેમ કે પુત્ર ધર્મ, પુત્રને પહેલું ફરજ એ કે મારા પિતાનું ફરજનું, પિતાની આજ્ઞાનું પાલન કરવું એનું પહેલું ફરજ બને. પણ બધી વાતો વીતી ગઈ અને એમ કહેવાય કે બરોબર રામ ભગવાન પોતાના પગલી માંડતા વગડાની માલિકોર વયા ગયા. પણ તેથી પ્રકૃતિ માતાને એમ થયું કે જઈને આજ રામના દર્શન તો કરતો આવું. ખુદ પ્રભુ લીલા કરવા ઉતર્યા છે અને ઈ પૃથ્વીના પટની માથે આજ પ્રકૃતિ દેવી સજીવન થયા. અને પ્રકૃતિ દેવીએ સજીવન થઈને આજ રામ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો. રામ ભગવાનને દર્શન કરી પ્રકૃતિ માતાએ એટલું કીધું કે પ્રભુ મારા જેવું કઈ કામ હોય, મને કોઈ આજ્ઞા હોય તો તમે જરૂરથી મને કહેજો. સંબંધોની વાત થાય છે, સાંભળજો મિત્રો, કે પ્રભુ મારા લાયક કઈ કામ હોય, મને કોઈ આજ્ઞા દઈ શકતા હો તો પ્રકૃતિ માતા આજ રામ હામો હાથ જોડીને કહે છે કે કહેજો પ્રભુ. તેથી પ્રભુ એટલી વાત કીધી કે પ્રકૃતિ માં, મને તારાથી કોઈ જાતનો સ્વાર્થ નથી, મને તારાથી કઈ જોઈતું નથી, પણ આજ એક વસ્તુની માંગ તારી સામે રાખું છું, કરી હગીશ? પ્રકૃતિ માતા કે બોલો ને બાપ. તેથી રામે એટલું કીધું કે પ્રકૃતિ હમણાં જ્યાં સુધી ના મેં સફર ખેડ્યો અને એની વાટમાં જેટલા પણ કાંટા કંકડ છે ને એ બધા હટાડી નાખજે ભલા. પણ આજ વિસ્મય થયો પ્રકૃતિને કે રાઘવ આવી કેવી વાત? તો કે કેમ? તો કે રાઘવ ઈ વાટે તો તમે હાલી ચૂક્યા છો, ઈ પથરા કંકડા બધા તમે વટાવી ચૂક્યા છો, હવે તો એનો કોઈ અર્થ નથી રહેતો, હવે એમને હટાવીને શું કરશો? તેથી રામે એટલું કીધું તું પ્રકૃતિ તું નથી જાણતી ભરતને. જેથી ભરત પાછો અયોધ્યાની માલિકોર આવશે ને પ્રકૃતિ, તેથી એ કહેશે મારો રામ ક્યાં ગયો, મારો રાઘવ ક્યાં ગયો, મારો રઘુ ક્યાં ગયો. અને જેથી એને હું નહીં મળું ને, અને તેથી જેથી મારી માં એને એમ કહેશે ને ઈ તો વગડાની માલિકોર વયો ગયો, ઈ પગમાં ચાખડ્યું પહેર્યા વગર દોડતો આવશે, એને કાંટા લાગશે. પ્રકૃતિ તું એને હટાડી નાખ. ભ્રાતા પ્રેમ છે ને, એક મોટા ભાઈને, એક નાના ભાઈ અને મોટા ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ? એક પતિનો પત્ની પ્રત્યે, પત્નીનો પતિ પ્રત્યે. રામાયણ એમ શીખવે છે કે જીવનને કેવી રીતે જીવવું, અને મહાભારત હામું એમ શીખવે કે જીવનને કેવી રીતે ન જીવવું. ભાઈ ને ભાઈ વચ્ચે જેથી ભેદ પડે તેથી કેટલો મોટો કલેશ થઈ શકે એ આપણને મહાભારત શીખવે છે. અને ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ હોય તો માણસ કઈ હદે જઈ શકે ને રામાયણ શીખવે છે. આટલી આ જગતની હકીકત છે.
અને દુનિયામાં સૌથી મોટા બે જ મહાકાવ્યો છે, જગતના સૌથી મોટા બે મહાકાવ્યો, એટલા મોટા મહાકાવ્યો હજી સુધી લખાણા નથી, અને એ ખાતરી છે કે હજી આજથી પાછળ હવે લખાશે નહીં. અને આ કોઈ લખેલી હકીકત નથી, આ તો જીવનને જીવેલી છે. એક વાલિયો લૂંટારો લૂંટકાપ કરી સંતોના માથા વાઢી અને રોજીરોટી અને પેટ ભરતો ઈ વ્યક્તિ જો વાલ્મીકી થઈ શકતો હોય તો જગતની માલિકો કોઈ પણ પોતાના જીવનમાં બદલાવી લઈ શકે. એ આપણને રામાયણ શીખવે, એ આપણને મહાભારત શીખવે. તો આ બે સદગ્રંથો આપણને ઘણું શીખવે છે. અને આ વ્યારને આંગણે આટલો રૂડો અવસર છે, અને આપણે આ કથાનું રસપાન જે આપણે રામબાપુના કંઠે જેથી આ રસપાન કરતા હોય તો એનાથી મોટો કોઈ લાહવો નથી. અને આપે મને અવસર દીધો એ બદલ ખૂબ 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 આભાર. જય માતાજી, જય ઠાકર.